further discuss your lesson number 3 named an interview with Arun Krishnamurthy part 4. But before it, if you didn't watch our previous 3 video sessions yet, please go there and then after watch this particular video of chapter 3. So let's discuss lecture number 4 and question number 5. વિદ્યાર્થી મિત્રો, અહીંયા મેં આ ટૂલ્સ દોરેલા છે એ ક્વેશ્ચન નંબર 6 માટે છે, તો એ અત્યારે આપણે આનો કોઈ જ ઉપયોગ કરવાનો નથી. ક્વેશ્ચન નંબર 5 આવો જોઈએ ઇન્ટરવ્યુઅર શું પૂછે છે. ઇન્ટરવ્યુ what kind of garbage do the people throw into water bodies? વિદ્યાર્થી મિત્રો, વોટર બોડી એટલે જળાશય થાય, પણ વોટર બોડીઝ એટલે જળાશયો. ફરીથી બહુવચનનો નિયમ જોઈ લઈએ. BODY બોડી, y નીકળી અને IES લાગે. ચાલો જોઈએ હવે સવાલ શું કહે છે. what kind of garbage? garbage નો સ્પેલિંગ આ રીતે યાદ રાખવાનો છે. garbage, GARBAGE. what kind of, કેવા પ્રકારનો. garbage એટલે વેસ્ટ, કચરો. do the people throw એટલે ફેંકે છે. into water bodies, જળાશયોમાં. શું કહે છે? લોકો કેવા પ્રકારનો કચરો જળાશયોમાં ફેંકે છે. પરંતુ સવાલ અહીંયા પૂરો નથી થતો, આગળ પણ કઈક ઇન્ટરવ્યુઅર પૂછે છે, આવો જોઈએ. how you deal with the removal of these garbage after once you have cleaned the water body? શું બોલશે? how you deal with the removal of this garbage? કે છે જળાશયોમાંથી દૂર કરેલા આ કચરાનો વહીવટ તમે કેવી રીતે કરો છો એક વખત તમે જળાશય સાફ કરી લીધા પછી. માની લો કે જળાશય સાફ થઈ ગયું, કચરો બધો આપણે દૂર કરી લીધો, બહાર કાઢી લીધો, પણ હવે આ કચરાનું શું? તો એના પણથી પર્યાવરણ પ્રદૂષિત થઈ શકે, કારણ કે આ પણ ગંદકી જ છે. તો એનો વહીવટ તમે કેવી રીતે કરો છો? how you deal with, તમે કેવી રીતે, ડીલ એટલે વહીવટ, વ્યવહાર કરવો પણ કહી શકો. વહીવટ કરો છો. the removal of these wastage, આ દૂર કરેલા, with અહીંયાથી લખીશું, કચરા સાથે. after once you have cleaned the water body, એક વખત જળાશય સાફ કરી લીધા પછી. once એટલે એક વખત, after એટલે પછી, clean the water body એટલે જળાશય સાફ કરી લીધા પછી. તો આટલો મોટો સવાલ છે વિદ્યાર્થી મિત્રો. શું કહે છે કે લોકો કેવા પ્રકારનો કચરો જળાશયની અંદર ફેંકતા હોય છે. બીજું કે એક વખત તમે જળાશયમાંથી બધો જ આ કચરો
દૂર કરી લીધો, પછી તમે એનો વહીવટ કે એનો નિકાલ કેવી રીતે કરો છો? તો ચાલો વિદ્યાર્થી મિત્રો અરુણનો જવાબ જોઈએ. હવે એવરીથિંગ માને બધું જ. લોકો બધા પ્રકારનો કચરો છે એ જળાશયોની અંદર ફેંકે છે એવું કહે છે. ફ્રોમ એ ડાયપર ટુ worn out slippers. શું કહે છે? બધી જ વસ્તુ જળાશયની અંદર એ નાખેલી જોવા મળે છે. ફ્રોમ અ ડાયપર એક બાળોતિયાથી માંડીને ટુ worn out slippers ઘસાઈ ગયેલા ચપ્પલો સુધીનો છે કચરો આની અંદર અમને મળી આવે છે. લખીએ એવરીથિંગ બધું જ. ફ્રોમ અ ડાયપર, ડાયપર એટલે બાળોતિયું, બાળોતિયા થી માંડીને worn out એટલે ઘસાઈ ગયેલા, કોકને મારવા રખાય ની. worn out slippers એટલે ચપ્પલો. તો કઈ કઈ વસ્તુ વિદ્યાર્થી મિત્રો જળાશયોમાંથી છે તે વેસ્ટેજ તરીકે અથવા ગાર્બેજ તરીકે મળી આવે છે? કે છે બધું જ. એક બાળોતિયાથી માંડીને ઘસાઈ ગયેલા ચપ્પલો સુધીનું મળી આવે છે. આગળ જોઈએ શું કહે છે? we find everything in our lakes. કે છે આપણા જળાશયોમાં બધી જ વસ્તુ અમને મળી આવે છે. એટલે કઈ કઈ છે તેને કહી દીધું કે તમામ પ્રકારની વસ્તુ છે એ આવી અમને અમારા જળાશયોમાંથી મળી આવે છે. ફાઇન્ડ મળી આવે છે. ઇન અવર લેક્સ. અવર એટલે વિદ્યાર્થી મિત્રો આપણા પોસેસિવ પ્રોનાઉન, આપણા જળાશયો માંથી. આગળ શું અરુણ જવાબ દે છે કે શું મેસેજ દેવાનો પ્રયત્ન કરે છે જોઈએ. This is so disturbing. disturbing નો સ્પેલિંગ કેવી રીતે પાકો કરવાનો છે? DIS TURB ટર્બ અને ING. કે છે આ અત્યંત દુઃખદ છે. This is so disturbing. આ અત્યંત દુઃખદ છે. because એટલે વાક્ય સંયોજક છે. અહીંયાથી બીજું વાક્ય જોડાશે, કંજક્શન. it is water and પાછું જોડાણ વિદ્યાર્થી મિત્રો એટલે છે વાક્ય સંયોજક થી બીજા બે વાક્યો છે આગળ જોડ્યા છે. અને અહીંયા પાછું બીજું એક વાક્ય સંયોજક આપ્યું છે. and water is the basis of life. શું કહે છે? આ અત્યંત દુઃખદ છે. બીકોઝ કારણ કે it is water તે પાણી છે. ફરીથી કંજક્શન. અને પાણી જીવનનો આધાર છે. water is the basis of life. વિદ્યાર્થી મિત્રો તમે જ્યારે સ્ટાન્ડર્ડ 11 ની અંદર આવશો ત્યારે તમારે પાણીનું મહત્વતા દર્શાવતો એક અંગ્રેજીની અંદર જ ચેપ્ટર કે લેસન આવશે, વોટર એન્ડ એલિક્સિર ઓફ અવર લાઈફ. પાણી આપણા જીવનનું અમૃત. ત્યારે તમને માલુમ પડશે કે જ્યાં પાણી છે ત્યાં કેવી પરિસ્થિતિ છે અને જ્યાં પાણીનો અભાવ છે ત્યાં કેવી પરિસ્થિતિ છે. સદભાગ્યવશ
આ બે જે સ્થળો છે એ એકબીજાની પાડોશમાં જ આવેલા છે. એમાં લીબિયા અને ઇજિપ્તની વાત છે. લીબિયામાં છે એ પાણી છે તો ત્યાં કેવી પરિસ્થિતિ છે, અને ઇજિપ્ત એની પાડોશમાં જ આવેલો છે જ્યાં પાણી નથી તો ત્યાં કેવી પરિસ્થિતિ છે. એટલે આપણે ખરેખર પાણીની છે એ વેલ્યુ કરવી જોઈએ, કારણ કે આવતાના ભવિષ્યની અંદર એ જળ સંકટ એ ખૂબ મોટી સમસ્યા એક હશે. વોટર ઇઝ ધ બેઝિસ ઓફ લાઈફ. પાણી આપણા જીવનનો આધાર છે. આગળ શું કહે છે? How can we not care of these water bodies? પ્રશ્ન પૂછે છે તો શા માટે આપણે આપણા જળાશયોની કેર એટલે સંભાળ ના લેવી જોઈએ? કારણ કે આ જ જીવનનો આધાર છે. લખીએ, how can we not care of these water bodies? તો શા માટે આપણે જળાશયોની સંભાળ ના લેવી જોઈએ? તો આનો જવાબ એકચ્યુઅલી આગળ છે કે પાણી છે જીવનનો આધાર છે, એટલા માટે જ આની છે આપણે સંભાળ લેવી જોઈએ. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો અરુણ શું કહે છે? We use these garbage for landfill with no or minimal exposure to the outside environment. વિદ્યાર્થી મિત્રો આજનું જો થોડું સમજવા જેવું એ વાક્ય હોય તો એ આ છે. શું કહે છે? we use these garbage. અમે આ કચરાનો ઉપયોગ કરીએ છીએ. ક્યાં કરે છે જોઈએ. ફોર લેન્ડફિલ. વિદ્યાર્થી મિત્રો જ્યાં સમથળ જમીન નથી, જ્યાં થોડી છે એ ઊંડાએ જમીન આવેલી છે, ત્યાં આ પ્રકારનો કચરો છે એ ડમ્પ કરી દેવામાં આવે છે, દાટી દેવામાં આવે છે, અને ઉપર છે એ માટી છે એ કવર કરી દેવામાં આવે છે, જેથી આવી જમીનો છે એ સમથળ થઈ જાય અને ત્યાં પણ આપણે છે એ કંઈક રીતે આ જમીનનો ઉપયોગ કરી શકીએ. તો ખરેખર લેન્ડ ફિલિંગ એટલે જમીનમાં દાટવામાં આવે છે, જેને ડમ્પિંગ પણ કહે છે. આ શબ્દ પણ અહીંયા વાપરી શકો ને એકચ્યુઅલમાં આપણે જે દફન કરવું કે દાટવું તો એની માટે બરી શબ્દ છે. તો આ બે શબ્દ તમને છે કે ખાસ આવડવા જોઈએ લેન્ડફિલ ની સાથે. કોઈને દફન કરવું, દફનાવવું કે દાટવું એની માટે બરી શબ્દ છે, અને ડમ્પિંગ એટલે તમે જે આ વેસ્ટેજ છે તે અંદર છે ભરી દો છો એને ડમ્પિંગ કહેવાય. તો અહીંયા આપણે લખશું ફોર લેન્ડફિલ જમીન ભરવા માટે with no or minimal exposure to the outside environment. outside environment એટલે બાહ્ય પર્યાવરણ. નો એટલે નહીવત, અને મિનિમલ અથવા આનો તમે મિનિમમ જેવો પણ અર્થ કરી શકો, ઓછામાં ઓછું.
મિનિમલ એક્સપોઝર, ઓછામાં ઓછું નુકસાન. તો અરુણ છે એને સરસ મજાનો જવાબ આપ્યો કે અમે આ કચરાનો ઉપયોગ છે એ જમીનને ભરી અને એને સમથળ કરવા માટે કરીએ છીએ, એવી રીતે કે બાહ્ય પર્યાવરણને નહિવત અથવા ઓછામાં ઓછું નુકસાન થાય એ રીતે. ફરીથી એકવાર રિપીટ કરી દઉં કે છે અમે આ કચરાનો ઉપયોગ જમીનને સમથળ કરવા માટે કરીએ છીએ, એવી રીતે કે બાહ્ય પર્યાવરણને નહિવત અથવા ઓછામાં ઓછું નુકસાન થાય. આગળ જોઈએ. We ensure that water holding and lake area are free of garbage so that the birds, frogs and snakes can live in peace. અહીંયા આપણો જવાબ પૂરો થાય છે. આવો જોઈએ અરુણે આમાં શું કીધું. We ensure that અમે એ બાબતનું પણ ધ્યાન રાખીએ છીએ અથવા ખાતરી રાખીએ છીએ કે અમે ધ્યાન રાખીએ છીએ કે that conjunction છે કે વોટર હોલ્ડિંગ્સ પાણી ધરાવતી સપાટી ધરાવતો વિસ્તાર એન્ડ લેક એરિયા જળાશયના ભાગો પાણી ધરાવતો વિસ્તાર કે સપાટી અને જળાશયના ભાગો ફ્રી ઓફ ગાર્બેજ કચરાથી મુક્ત બને, કચરાથી સ્વતંત્ર બને. so that conjunction તેથી કરીને the birds, frogs and snakes પક્ષીઓ, સાપો અને દેડકાઓ can live in peace શાંતિથી જીવી શકે. વિદ્યાર્થી મિત્રો પીસ નો સ્પેલિંગ ખાસ ધ્યાન રાખજો. જો અહીંયા ખાલી આટલો ચેન્જ કરી નાખવામાં આવે તો આ પીસ એટલે ટુકડો થઈ જાય. પીસ ઓફ કેક, કેક નો ટુકડો. તો ખાસ PEACE એ પીસ એટલે શાંતિ થાય. તો છેલ્લે અરુણે શું જવાબ આપ્યો કે અમે એ વાતનું પણ ધ્યાન રાખીએ છીએ કે પાણી ધરાવતી સપાટી કે વિસ્તાર અથવા જળાશયોનો વિસ્તાર છે એ કાયમ માટે કચરાથી મુક્ત થઈ જાય કે જેથી કરીને ત્યાં પક્ષીઓ, સાપો અને દેડકાઓ છે શાંતિથી જીવી શકે. આગળનો સવાલ જોઈએ વિદ્યાર્થી મિત્રો. ક્વેશ્ચન નંબર 6. How many days does it take to clear a large lake?
સરસ મજાનો સવાલ પૂછ્યો છે વિદ્યાર્થી મિત્રો. શું કહે છે? હાઉ મેની ડેઝ, કેટલા દિવસો, does it take, લે છે, to clear, સાફ કરવામાં, a large lake, એક વિશાળ જળાશયને. લાર્જ અહીંયા વિશેષણ છે. એક વિશાળ જળાશય, large adjective. does it take, એ લે છે, to clear, સાફ કરવામાં. કે છે એક મોટું જળાશય તેને સાફ કરવામાં કેટલા દિવસો લાગે છે કે લે છે. આગળ વિદ્યાર્થી મિત્રો સવાલ છે, હજી પૂરું નથી થતું અહીંયા, તો એ જોઈ લઈએ. Do you use any special equipment for cleaning and safety? ચલો સવાલ પણ સરસ મજાનો છે. શું કહે છે? Do you use, શું તમે ઉપયોગ કરો છો, any special equipment, ખાસ સ્પેશિયલ નો સ્પેલિંગ SPECIAL, equipment EQUIPMENT. કે છે શું તમે ઉપયોગ કરો છો કોઈ ખાસ પ્રકારના ઓજારો for cleaning and safety, સુરક્ષા અને સફાઈ બંને માટે. Do you use, શું તમે ઉપયોગ કરો છો, any special equipments, કોઈ ખાસ સાધન, for cleaning, સફાઈ માટે અને સુરક્ષા માટે, સફાઈ અને સુરક્ષા માટે. ચાલો વિદ્યાર્થી મિત્રો, અરુણ આનો શું જવાબ આપે છે એ જોઈએ. વિદ્યાર્થી મિત્રો, અરુણે કંઈક આવો જવાબ આપ્યો છે. ડિપેન્ડિંગ ઓન ધ સાઇઝ ઓફ ધ લેક એન્ડ અમાઉન્ટ ઓફ ગાર્બેજ. ડિપેન્ડિંગ ઓન, ની ઉપર આધાર રાખે છે, સાઇઝ ઓફ ધ લેક, જળાશયોના કદ અથવા પરિમાણ. amount of garbage, કે છે કચરાનું પ્રમાણ. આ બે વસ્તુ ઉપર આધાર રાખે છે કે એક તો જળાશયનું છે પ્રમાણ કેવડું છે. બહુ મોટું જળાશય હશે તો ઓબ્વિયસલી થોડી વાર તો લાગી જશે, પણ ઘણી વખત એવું પણ બને કે જળાશય મોટું હોય ને કચરો છે અંદર ઓછા પ્રમાણમાં છે ફેંકવામાં આવ્યો હોય તો ઝડપથી સાફ થઈ જાય. વળી ક્યાંક જળાશય નાનું હોય પરંતુ કચરો છે વધુ ફેંકવામાં આવ્યો હોય તો સફાઈ કરતા એટલી જ વાર લાગે. તો કે છે કે જળાશયોના પરિમાણ અથવા કદ અને કચરાના પ્રમાણ આ બંને ઉપર આધાર રાખે છે. અમાઉન્ટ ઓફ ગાર્બેજ, કચરાના પ્રમાણ. તો પણ એને છે અંદાજિત સમય દેખાડ્યો છે. જોઈએ શું કહે છે. It can take anywhere between 5 days and 3 months. કે છે 5 દિવસથી માંડીને 3 મહિનામાં ગમે તે સમય લાગી શકે છે. એટલે જો વિદ્યાર્થી મિત્રો એને છે કે
ઓછામાં ઓછો કેટલો ટાઈમ લાગશે અને વધુમાં વધુ કેટલો સમય લાગી શકે એ છે એ આપણને બાઉન્ડ્રીઝ કહી દીધી કે 5 દિવસથી માંડીને 3 મહિના સુધીમાં ગમે તેટલો સમય લાગી શકે છે કે બહુ મોટામાં મોટું જળાશય હોય તો વિધિને 3 મહિના અને નાનું હોય ને કચરો ઓછો હોય તો 5 દિવસ કરતા તો પણ વધુ તો થાય જ. can take anywhere ગમે તેટલા લાગી શકે. between ની વચ્ચે 5 દિવસથી માંડીને 3 મહિના વચ્ચે ગમે તેટલો સમય લાગી શકે એટલે મિનિમમ 5 દિવસ અને મેક્સિમમ 3 મહિના. આ કઈ કહે છે ટુ completely clean the lake સંપૂર્ણપણે જળાશયને સાફ કરવામાં. completely completely સંપૂર્ણપણે clean the lake જળાશયને સાફ કરવામાં. ચાલો વિદ્યાર્થી મિત્રો, અહીંયા ઇક્વિપમેન્ટ્સમાં અરુણે અડધો જ જવાબ આપ્યો છે. આ તો ખાલી ક્લીનિંગ ઇક્વિપમેન્ટ જ કીધા છે. સેફટી ઇક્વિપમેન્ટની નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે વાત કરશું. તો કે છે we have our tools like rakes and spades. કે છે અમારી પાસે અમારા ઓજારો છે જેવા કે દાંતી અને ફાવડી અથવા ફાવડો. we have our tools અમારી પાસે અમારા ઓજારો છે લાઈક જેવા કે રેક્સ એટલે દાંતી. વિદ્યાર્થી મિત્રો આને રેક કહે છે. અને સ્પેડ એટલે ફાવડો અથવા પાવડો. પણ અહીંયા બહુવચન શબ્દનો ઉપયોગ કર્યો છે. સ્પેડ એટલે પાવડો. વિદ્યાર્થી મિત્રો અહીંયા છઠ્ઠો ક્વેશ્ચન પણ પૂરો થાય છે. ફટાફટ પાંચમો અને છઠ્ઠો ક્વેશ્ચન છે એનું ક્વિક રિવિઝન કરી લઈએ. પાંચમો ક્વેશ્ચન, લોકો કેવા પ્રકારનો કચરો જળાશયોમાં ફેંકે છે? એક વખત જળાશયમાંથી આ કચરો દૂર કરી જળાશય સાફ કરી લીધા પછી તમે આ કચરાનો વહીવટ કેવી રીતે કરો છો? અરુણ જવાબ આપે છે બધું જ કે છે એક બાળોતિયાથી માંડીને ઘસાઈ ગયેલા ચપ્પલો સુધીનું અમને અમારા જળાશયોમાંથી બધું જ મળીને આવે છે. આ અત્યંત દુઃખદ છે કારણ કે તે પાણી છે અને પાણી જીવનનો આધાર છે. તો પછી આપણે શા માટે જળાશયો આપણા છે એની સંભાળ ન લેવી જોઈએ? આગળ કે છે અમે આ કચરાનો ઉપયોગ જમીનને સમથળ કરવામાં કરીએ છીએ. કે છે બાહ્ય પર્યાવરણને નહિવત અથવા ઓછામાં ઓછું નુકસાન થાય એ રીતે. કે છે જળાશયોને સાફ કરી લીધા પછી અમે એ પણ ખાતરી રાખીએ છીએ કે આ જળાશયો હંમેશા માટે છે એ કચરાથી મુક્ત બને કે જેથી કરીને પક્ષીઓ, દેડકાઓ અને સાપો પણ ત્યાં શાંતિથી જીવી શકે. ક્વેશ્ચન નંબર 6 કે છે તમને એક વિશાળ જળાશય સાફ કરવામાં કેટલો સમય લાગી શકે છે? શું તમે આ સફાઈ કરવા માટે કોઈ ખાસ પ્રકારના ઓજારનો ઉપયોગ કરો છો કે કેમ? કે છે એ તો જળાશયના કદ કે પરિમાણ અથવા કચરાના પ્રમાણ ઉપર આધાર રાખે છે. તો પણ અહીંયા કહી દીધું કે એક જળાશયને સંપૂર્ણપણે સાફ કરવામાં 5 દિવસથી માંડીને 3 મહિના સુધી વચ્ચે ગમે તેટલો સમય લાગી શકે છે. કે છે અમારી પાસે અમારા ઓજારો છે જેવા કે ફાવડાઓ અને દાંતીઓ. અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણો લેક્ચર નંબર
ચોથો પૂરો થાય છે. જો તમને અમારા વિડીયો લેક્ચર્સ પસંદ આવતા હોય તો આને લાઈક કરો, અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો તથા આ વિડીયો લેક્ચરની લિંકને અન્ય વિદ્યાર્થી મિત્રો જોડે શેર કરો. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.